રાજકોટના ડોક્ટરનો મહિલા સાથેનો ન્યૂડ વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી ₹25 લાખની માંગ કરવાના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા મુખ્ય સૂત્રધાર એવા તોડબાજ ડોક્ટર નાંઢાની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કહેવાતા પત્રકારો દ્વારા ખંડણી માંગવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 8 પત્રકાર સહિત 12 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આખરે પોલીસે ડોક્ટર કમલ નાંઢાની ધરપકડ કરી લીધી છે। આ ગુનાના માસ્ટર માઇન્ડ એવા આરોપી તબીબને ઝડપી ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવવા માટે સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના એક જાણીતા તબીબ અને એક મહિલા સાથે છુપા કેમેરા મારફત અંગત પળોના સીસીટીવી કેમેરામાંથી ફૂટેજો મેળવી તબીબને બ્લેકમેલ કરી નાણાં આપવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું। ₹25 લાખની માંગ કરવામાં આવી હતી, જેમાં અનેક પત્રકારોની પણ સંડોવણી હોવાનું સાયબર ક્રાઇમના એસીપી જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને 12 આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં 7 જેટલા પત્રકારો છે કે જેઓ ડોક્ટર પાસેથી ન્યૂડ વિડીયો બતાવી અને રૂપિયાની માંગણી કરતા હતા। આ ષડયંત્રમાં 8 જેટલા પત્રકારો ઉપરાંત અન્ય 4 મળી કુલ 12 જેટલા વ્યક્તિઓની સંડોવણી સામે આવતા સાયબર સેલમાં તબીબે ફરિયાદ કરી છે। આ અંગે સાયબર સેલ એસીપી ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમજે કૈલાસ સહિતની ટીમ બીએનએસ કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઈટી એક્ટ કલમ હેઠળ 12 સામે ગુનો નોંધાયા બાદ આ કાંડના મુખ્ય સૂત્રધાર એવા તબીબ ડોક્ટર કમલ ચમનલાલ નાંઢા ઉંમર 32ની ધરપકડ કરી છે। ત્યારે આવો એસીપી જે સાયબર ક્રાઇમના એસીપી છે ચિંતન પટેલ, એમણે શું ખુલાસા કર્યા તે જાણીએ। તારીખ 20/3/2026ના રોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 16/2026થી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં બીએનએસ કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 તથા 61 અને આઈટી એક્ટ 66(E), 67 તથા 67A અંતર્ગત ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આરોપીમાં ડૉક્ટર કમલ ચમનલાલ નાંઢા તથા અન્ય મળી અને કુલ 12 આરોપીઓ હતા। આ ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં ગત રોજ તારીખ 22/3/2026ના મુખ્ય આરોપી કમલ ચમનલાલ નાંઢાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે, જેની ઉંમર 32 વર્ષ છે તથા તે ડૉક્ટરનો પ્રોફેશન ધરાવે છે। આ કમલ ચમનલાલ નાંઢાનો રોલ એવો હતો કે તેમણે આ કામના જે ફરિયાદી છે તેમના એક ક્લિનિકમાં પોતાનો પર્સનલ કેમેરો બલ્બ હોલ્ડરમાં લગાવી અને તેમના અંગત પળના વિડીયો રેકોર્ડ કરેલા હતા અને ત્યારબાદ તેમના પાસેથી પૈસાની માંગણી કરેલી હતી। આ આરોપી હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસની કસ્ટડીમાં છે। આ આરોપી દ્વારા તથા અન્ય આરોપીઓ સાથે એમણે ગુનાહિત કાવતરું રચી અને અલગ અલગ લોકો પાસેથી ફોન કરાવી અને ₹25 લાખની માંગણી કરવામાં આવે છે। કેટલા સાહેબ આવા વિડીયો આ બનાવવાના આ પ્રકારના કેમેરાથી અંદાજિત એ અત્યારે એમનું ડિટેલ્ડ ઇન્ટરોગેશન ચાલુ છે, જે આગળની માહિતી આવશે એના પર માહિતી આપવામાં આવશે। અન્ય આરોપીઓને ઝડપવા માટે પણ પુરાવાના આધારે તેમની તપાસ અને તજવીજ ચાલુ છે। આરોપી ડોક્ટરની પૂછપરછમાં તેની પાસે ડોક્ટરના ક્લિનિકના અનેક વિડીયો હોવાની વાત સામે આવી છે। આ વિડીયો કબજે કરવા માટે ડોક્ટરના રિમાન્ડ મેળવવા ઉપરાંત 7 જેટલા કહેવાતા પત્રકારો તેમજ અન્ય 4 અજાણ્યા વ્યક્તિઓની મોબાઈલ નંબરના આધારે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર કમલ નાંઢાના પિતા નિવૃત્ત જીએસટી અધિકારી છે। નિવૃત્ત જીએસટી અધિકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેમજ ડોક્ટર કમલે આ કારસ્તાન એક મહિલા ડોક્ટરની ગતિવિધિ પર ધ્યાન રાખવા માટે કર્યું હોવાનું હાલ લાગી રહ્યું છે। જોકે અન્ય આરોપીઓ ઝડપાયા બાદ જ સમગ્ર કાંડ ઉપરથી પડદો ઉચકાશે અને સાચું શું ખોટું શું તે બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે।